ભયાનક નક્સલવાદીઓને માત્ર 4 જિલ્લા સુધી સીમિત રાખવામાં સીઆરપીએફનું યોગદાન મહત્વનું. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ દિવસ પર નીમચ ખાતેથી ગૃહમંત્રીનું સંબોધન. કહ્યું, સીઆરપીએફને સમગ્ર વિશ્વમાં સૌથી મોટું અર્ધસૈનિક દળ હોવાનું ગૌરવ પ્રાપ્ત. જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ઈડી આજે પણ રોબર્ટ વાડ્રાની કરી રહી છે પૂછપરછ. સતત ત્રીજા દિવસે ઈડી દ્વારા પૂછપરછનો દોર યથાવત. તો ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસના વિરોધ સામે ભાજપ દ્વારા ગાંધીનગર, અમદાવાદમાં દેખાવ. વક્ફ અધિનિયમ 2025ની બંધારણીય વૈધતાને પડકારતી અરજી પર આજે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. વચગાળાનો આદેશ જાહેર કરવા મામલે થઈ શકે છે વિચાર. કાયદાના વિરોધમાં થયેલ હિંસા પર કોર્ટે વ્યક્ત કરી ચિંતા. ભાજપે કહ્યું, કાયદો સમાજના હિત માટે. મુર્શિદાબાદમાં હિંસા મામલે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો. પીડિતો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર સુકાંત મજુમદાર પણ રાજ્યપાલ કરશે મુલાકાત. તો રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયને નકારતો પીડિત પરિવાર. બિહારમાં ચૂંટણીને પગલે રાજકીય હલચલ તેજ. પટનામાં આજે મહાગઠબંધનની બેઠક, પહેલા પ્રેશર પોલિટિક્સ. આરજેડીએ કહ્યું, તેજસ્વી યાદવ જ રહેશે મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો. જેડીયુનો શાબ્દિક પ્રહાર. કોંગ્રેસ અને આરજેડી માટે આ અસ્તિત્વ ટકાવવા માટેનો સંઘર્ષ. ટૂંક સમયમાં ભાજપના નવા અધ્યક્ષ માટે થશે ચૂંટણી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી દિલ્હી ખાતે બેઠકોનો દોર. સંગઠન સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર થઈ ચર્ચા. ગાંધીનગર કમલમ ખાતે આજે પણ ભાજપની બેઠક. રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન દાસ અગ્રવાલ અને સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકનું સંભાળશે નેતૃત્વ. વક્ફ કાયદા અંગે સાચી માહિતી પહોંચાડવા જનજાગરણ અભિયાન ચલાવવા મુદ્દે થશે ચર્ચા. પાટણના સમી રાધનપુર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત. 6ના કરુણ મોત. હિંમતનગરથી માતાના મઢ તરફ જવાના રસ્તા પર બસે રિક્ષાને ટક્કર મારતા સર્જાયો અકસ્માત. અને બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દઝાડતી ગરમીનો અહેસાસ. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ માટે વ્યક્ત કરી હીટવેવની આગાહી. તો 45 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર.